हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे ધોરણ 10 ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે। ગયા વિડીયોમાં આપણે આલેખ દ્વારા કઈ રીતે ઉકેલ મેળવી શકાય અથવા આલેખ કયા કયા પ્રકારનો હોઈ શકે જેના આધારે આપણે અનન્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે કે એક અને માત્ર એક ઉકેલ મળે એની સમજણ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। આજે આપણે ઉદાહરણ 6 જે ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ 6 છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। તો રકમ વાંચીએ બધા। ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી। જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેને દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી હતી, એટલે પેન્ટ કેટલા લીધા અને સ્કર્ટ કેટલા લીધા તેની સંખ્યા ખરીદી કરી તે કેટલી સંખ્યા છે તે આપણે જાણવાનું છે। ત્યારે તેણે જવાબ આપ્યો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા। એટલે પેન્ટ જેટલા લીધા એના 2 ગણા, એમાંથી 2 ઓછી કરીએ એટલા સ્કર્ટ ખરીદ્યા। પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા અને પેન્ટની સંખ્યાના 4 ગણા કરીએ ને એમાંથી 4 ઓછા કરીએ એટલા સ્કર્ટ ખરીદ્યા। તો કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા હશે તે આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતના જ્યારે પરીક્ષાની અંદર સૂચન ન કરેલું હોય કે આલેખની મદદથી ઉકેલ મેળવો તો તમે ત્રીજા ચેપ્ટરમાં આપણે 4 પ્રકારના ઉકેલની રીત જોવાના છે। ભૌમિતિક રીત અથવા આલેખની રીતે ઉકેલ મેળવો, બીજું છે આદેશની રીતે ઉકેલ મેળવો, ત્રીજું છે લોપની રીતે ઉકેલ મેળવો અને ચોથું છે ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ મેળવો। તો પરીક્ષામાં જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે તમે 4 માંથી કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકો છો। જે x અને y ની કિંમત મળે એ પ્રમાણે એનો જવાબ લખી શકીએ। અહીં આલેખમાં પણ જે બિંદુમાં છેદે એ બિંદુનો x યામ અને એ બિંદુનો y યામ તે આપણા x અને y ના જવાબ મળશે। અત્યારે આપણે પહેલી રીત જે જોઈએ છે આલેખની રીત અથવા ભૌમિતિક રીત જોતા હોવાથી આ દાખલાને આપણે આલેખની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીશું। ફરી પાછો મિત્ર કહું છું કે પરીક્ષામાં જો આ રીતના દાખલો પૂછાય તો તમે 4 માંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો। તો સૌપ્રથમ આપણે દાખલો વ્યવસ્થિત સમજીએ અને એનું સમીકરણ પહેલા બનાવવું પડશે। અત્યાર સુધીના દાખલામાં સમીકરણ આપી દીધા હતા, જ્યારે આ દાખલામાં સમીકરણ આપણે બનાવવું પડશે। તો અહીં પેન્ટ અને સ્કર્ટની વાત કરી હોવાથી અને કિંમત અથવા પેન્ટની સંખ્યા અને સ્કર્ટની સંખ્યા શોધવાની, તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ભાઈ પેન્ટની સંખ્યા બરાબર x અને સ્કર્ટની સંખ્યા બરાબર y। તો આપણે ધારી લઈએ કે ધારો કે આપણે લખી શકીએ ધારો કે પેન્ટની સંખ્યા બરાબર x, સ્કર્ટની સંખ્યા બરાબર y। આપણે ધારી લઈએ કે પેન્ટની સંખ્યા બરાબર x અને સ્કર્ટની સંખ્યા બરાબર y। એટલે પેન્ટ અને સ્કર્ટની સંખ્યા કેટલી છે એ શોધવાનું છે। તો આપણે પેન્ટની x નો જે જવાબ મળે એ પેન્ટની સંખ્યા અને y નો જે જવાબ મળે એ સ્કર્ટની સંખ્યા। હવે આપણે જવાબ જે આપ્યો છે એના આધારે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ। પેન્ટની સંખ્યાના 2 ગણા, તો 2 ગણા કરે તો 2x થશે, 2 ઓછી એટલે -2 એટલા સ્કર્ટ ખરીદ્યા। તો આપણે જોઈ શકીએ રકમ મુજબ સમીકરણ શું બનશે તે જોઈએ। રકમ મુજબ શું સમીકરણ બનશે? પેન્ટની સંખ્યાના 2 ગણા, તો પેન્ટની સંખ્યા x છે તો 2 ગણામાંથી 2 ઓછી 2 ગણા પેન્ટની સંખ્યાના 2 ગણા, તો પેન્ટની સંખ્યા x છે એટલે 2 ગણા એટલે 2 વડે ગુણવું, 5 ગણા હોય તો 5 વડે ગુણવું, 7 ગણા હોય તો 7 વડે ગુણવું। તો 2 વડે ગુણે એટલે 2x, 5 વડે ગુણે તો 5x, 7 વડે ગુણે તો 7x। તો 2x પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા સ્કર્ટ લીધા, એટલે 2 ગણામાંથી 2 ઓછા એટલે 2 ગણામાંથી 2 ઓછા કરો એટલા સ્કર્ટ ખરીદ્યા, એટલા સ્કર્ટ લીધા। કેટલા?
પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા કરીએ એટલી સંખ્યાના સ્કર્ટ લીધા. સ્કર્ટની સંખ્યા મારે ધરેલું છે y. એટલે સમીકરણ આ રીતે બનશે. જો આ રાખો તો પણ ચલાસવા તો y બરાબર 2x - 2. એને આપણે પહેલું સમીકરણ નંબર આપ્યું. તમે આખા સમીકરણને ડાબી બાજુમાંથી જમણી બાજુ લઈ આવો તો નિશાની બદલવાની જરૂર નથી. ફક્ત 2 પેલી બાજુ લઈ જાઓ તો +2 થઈ જશે. પણ આખું સમીકરણ જે પેલી બાજુ લઈ જાય ને જમણી બાજુમાંથી ડાબી બાજુ લઈ આવો અને ડાબી બાજુનું જમણી બાજુ લઈ જાઓ. આ ડાબી બાજુ બંને સંખ્યા છે ને જમણી બાજુ લઈ જાઓ અને જમણી બાજુની આખી સંખ્યાને ડાબી બાજુ લઈ આવો તો ચિહ્ન બદલવાની કોઈ જરૂર નથી. એટલે y બરાબર 2x - 2 પહેલું સમીકરણ મળશે. ફરી પાછો વિચારી મિત્રો, પેન્ટની સંખ્યાના 2 ગણ એટલે 2x, એમાંથી 2 ઓછા કરીએ એટલા સ્કર્ટ લઈ છે એટલે બરાબર y. સ્કર્ટની સંખ્યા માટે y દાખલ છે એટલે y બરાબર 2x - 2. બીજું જોઈએ એ પણ રકમ મુજબ લખીએ તો બીજું સમીકરણ શું બનશે કે પણ પેન્ટની સંખ્યાના 4 ગણા માંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ થઈ જાય. બીજું સમીકરણ આ રીતે બનશે કે પેન્ટની સંખ્યાના 4 ગણા, જો પેન્ટની સંખ્યા x હોય તો 4 ગણા એટલે 4x, 4 ગણામાંથી 4 ઓછી સંખ્યા એટલે -4 એટલા સ્કર્ટ ખરીદે છે. પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદે છે. એટલે 4 ગણા એટલે 4x, 4 ઓછા એટલે -4 એટલા સ્કર્ટ એટલે બરાબર y. અને આ રીતે પણ લખી શકાય માટે y બરાબર 4x - 4 સમીકરણ નંબર 2. આ રીતના બંને સમીકરણ આપણે એકદમ સરળતાથી શોધી લીધા. તો આ બંને સમીકરણ આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ અને આલેખમાં જે બિંદુમાં બંને આલેખ છે એનો x અને y આપણે શોધીએ. કઈ રીતે શોધવાનું આપણે જોઈએ. જે આગળ પણ આપણે ઘણા બધા દાખલા આલેખના જોયા છે. આમાં ઉકેલ મેળવવાનો છે. અત્યાર સુધી જે આલેખ હતા તે આલેખ ઉપરથી અનન્ય ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે કે ઉકેલ મળતો નથી એ વિશેની ચર્ચા કરી હતી. જ્યારે આની અંદર ઉકેલ શું મળે છે તે શોધવાનો છે. તો આપણે જોઈએ તો પહેલા સમીકરણ માટે બિંદુ શોધીએ તો પહેલું સમીકરણ જે છે આપણું y બરાબર 2x - 2. તો આની અંદર તો તમારે એક સૂત્ર કરતા આપણને ખબર છે કે જ્યારે પણ સમીકરણ પછી બિંદુ એટલે કે કોષ્ટક બનાવવાનું હોય તો કોઈ પણ એક ચલને સૂત્ર કરતા બનાવવાનું, બીજા ચલને જમણી બાજુ રાખવાનું. તો આની અંદર એક ચલ સૂત્ર કરતા છે જ, એ x પણ હોઈ શકે y પણ હોઈ શકે. તો y બરાબર 2x - 2 એટલે અહીં એક ચલને સૂત્ર કરતા બનાવ્યું જ હોવાથી આપણે ફરી પાછું x ને સૂત્ર કરતા બનાવવાની જરૂર નથી. તો જમણી બાજુ જે ચલ આવેલો છે એ જમણી બાજુ ચલમાં અલગ અલગ કિંમત મૂકવાની અને y શોધતા જઈએ. તો x બરાબર જો 0 લઈએ આપણે, તમને x બરાબર 0 લો તો y બરાબર 2 કૌંસમાં 0 - 2 એટલે 0 - 2 -2 y બરાબર શું મળશે -2. એટલે પહેલા સમીકરણ અંદર x બરાબર 0 મૂકીએ આપણે તો -2 જવાબ મળશે. 0 માંથી 2 જાય -2. એટલે પહેલું જે સમીકરણ છે આપણું શું છે y બરાબર 2x - 2. અહીં આપણે x ની કિંમત લેવાના છે ને y બરાબર 2x - 2. x બરાબર 0 લેવાથી જવાબ મળશે -2. અહીં વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકવામાં ભૂલ કરશો નહીં. જમણી બાજુ જે ચલ છે એની અલગ અલગ કિંમત લેવાની અને y શું મળે છે જોવાનું. અહીંયા પણ લખતી વખતે y વાળું સમીકરણ છે અને x ની આપણે અલગ અલગ કિંમત લેવાના છે. તો x ની અલગ કિંમત પહેલા 0 લીધું તો y કેટલો મળે છે -2. હવે મૌખિક ગણતરી કરીને પણ તમે શોધી શકો એવું છે. સમજો x બરાબર 1 લઈએ તો 2 એકા 2 માંથી 2 જાય તો 0. એટલે x બરાબર જો 1 લઈએ તો y બરાબર 2 કૌંસમાં 1 - 2 2 - 2 2 માંથી 2 જાય તો 0. એટલે જો x બરાબર 1 લઈએ તો y શું મળે છે 0. x બરાબર 1 લે 2 એકા 2 2 માંથી 2 જાય 0. એક તો મૌખિક ગણતરી કરે તો 2 લઈએ 2 દુ 4 4 માંથી 2 જાય તો 2. એટલે x બરાબર જો 2 લઈએ આપણે તો y બરાબર શું મળે છે 2 દુ 4 4 માંથી 2 જાય તો. એટલે પહેલા સમીકરણમાં x ની અલગ અલગ કિંમત મૂકી y શું જવાબ મળે છે એ પ્રમાણે કોષ્ટકમાં આપણે કિંમત લખી એને હવે આલેખ પત્ર પર દર્શાવવાનું છે. ભાઈ y બરાબર 4x - 4.
આમાં પણ તમે x બરાબર 0 લો તો y બરાબર 4 કૌંસમાં 0 માઇનસ 4 0 માઇનસ 4 એટલે જવાબ મળશે -4. જે બીજું સમીકરણ છે y બરાબર 4x માઇનસ 4 એમાં જો x બરાબર 0 એટલે આપણે x અહીંયા લેવાના છે y નું સમીકરણ છે y બરાબર 4x માઇનસ 4 x બરાબર 0 લઈએ તો y મળે છે આપણને -4. હવે આપણે ડાયરેક્ટ ગણતરી કરી શકીએ x બરાબર 1 લઈએ 4 એકા 4 4 માંથી 4 જાય તો 0. જો x બરાબર 1 લઈએ તો y આપણને મળશે 0. 4 એકા 4 4 માંથી 4 જાય તો 0. એટલે x બરાબર 2 લઈએ 4 દુ 8 અહીં 2 ગુણાકારમાં છે એટલે x ગુણાકારમાં છે એટલે 4 દુ 8 8 માંથી 4 જાય તો 4. તો x બરાબર જો 2 લઈએ તો જવાબ મળશે આપણને 4. તો 4 દુ 8 માંથી 4 જાય તો 8 માંથી 4 જાય તો 4. આ રીતે એકદમ જ સરળતાથી આપણે કોષ્ટક તૈયાર કરી શકીએ. હવે આપણને બંને સમીકરણમાં x ની અલગ અલગ કિંમત મૂકવાથી y શું મળે છે એના આધારે આખું કોષ્ટક તૈયાર કર્યું. હવે એ બંને સમીકરણને આપણે આલેખ પત્ર પર દર્શાવવાના છીએ. તો x અક્ષ પર મોટા મોટી સંખ્યા ધન કઈ છે 2, ઋણમાં તો એક પણ સંખ્યા નથી. તો x અક્ષ પર મોટા મોટી સંખ્યા 2 છે એટલે 1 2 3 સુધી આપણે લખીએ -1 -2 -3. એ જ પ્રમાણે y અક્ષ પર મોટા મોટી ધન સંખ્યા 4 છે અને ઋણ સંખ્યામાં પણ -4. તો બંને આપણે લખીએ તો 1 2 3 1 2 3 4 અહીંયા પણ -1 -2 3. આ રીતના આલેખપત્ર ઉપર 1 સેન્ટીમીટર બાબત 1 એકમ લઈએ તો બધા જ બિંદુ આપણે સરળતાથી લખી શકીએ. જો કોઈ મોટી સંખ્યામાં આંકડો હોય તો તમે 1 સેન્ટીમીટર બાબત 2 એકમ 1 સેન્ટીમીટર બાબત 5 એકમ તમે તમારા અનુકૂળતા મુજબ કોઈ પણ સંખ્યા લઈ શકાય. ભાઈ 4 છે મોટા મોટી સંખ્યા -4 છે અને મોટા મોટી સંખ્યા 4 છે એટલે 1 2 3 4 સંખ્યા લો તો આલેખપત્ર પર આપણે સરળતાથી દર્શાવી શકીએ. હવે પહેલા આલેખના જે બિંદુઓ છે આલેખપત્ર પર દર્શાવીએ xm 0 અને ym -2. xm 0 હોય તો y અક્ષ પર જ બિંદુ આવશે 0 અને -2 એટલે 0 અને -2 y અક્ષ પર -2 0 અને -2 1 અને 0 x અક્ષ પર 1 અને y અક્ષ પર 0 1 અને 2 અને 2 અને જેવું લાગે સ્કેલની મદદથી આપણે 2 અને 2 બિંદુ વ્યવસ્થિત અને દર્શાવી શકો. 3 અને 3 બિંદુ એક જ રેખા ઉપર આપણે વ્યવસ્થિત રીતે દર્શાવી શકીએ. વ્યવસ્થિત રીતે દર્શાવી આ રીતના 3 અને 3 બિંદુને આપણે એક જ આલેખપત્ર પર વ્યવસ્થિત રીતે દર્શાવી શકીએ. બોર્ડ પર હોવાથી થોડું બિંદુ પ્લસ માઇનસ થશે. તમે આલેખપત્ર પર સરળતાથી દર્શાવી શકશો. તો બીજા આલેખની અંદર બિંદુઓ જોઈએ તો x અક્ષ 0 અને -4 xm 0 અને ym -4 xm 0 ym -4 1 અને 0 1 અને 0 આપણી પાસે છે xm 1 અને ym 0. ym 0 એટલે x અક્ષ પર આવેલું બિંદુ 1 અને 0 એટલે x અક્ષ પર 1 2 અને 4 2 અને 4 તો 2 અને 4 બિંદુ મળશે આપણને. 2 અને 4 આ 3 અને 3 બિંદુને આપણે આ રીતનો આલેખ જેવા તો આ રીતના 3 બિંદુને જોડવાથી આપણે આલેખ ઉપર વ્યવસ્થિત પહેલા સમીકરણનો આલેખ, બીજા સમીકરણનો આલેખ
તમે આલેખ પત્ર પર દોરશો એટલે વ્યવસ્થિત સીધી લાઈન જ મળશે. આપણે પણ બોર્ડ ઉપર તો પ્રયત્ન કર્યો છે, સીધી લાઈનમાં જ આપણો આલેખ પણ આવ્યો છે. હવે જ્યારે પરીક્ષાની અંદર કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ શોધવાના છે તો આપણે ધારી લીધું છે એક્સ અને વાય. પેન્ટની સંખ્યા એક્સ, સ્કર્ટની સંખ્યા વાય. જ્યારે ઉકેલ મેળવવાનો હોય, જો પરીક્ષામાં ફક્ત એમ પૂછે કે આલેખ શું દર્શાવે છે તો બંને એકબીજામાં છેદે છે એટલે અનન્ય ઉકેલ મળે, એટલે એક અને માત્ર એક ઉકેલ મળે. આલેખ કેવો છે તો સંપાતી છે. સંપાતી એટલે શું? અરે સંપાતી નહીં, સુસંગત છે. આલેખ એકબીજાને છેદે તો અનન્ય ઉકેલ મળે અને સુસંગત છે, એકબીજાને છેદે હોવાથી સુસંગત. ઉકેલ મેળવવાનો હોય ત્યારે એક્સ્યામ અને વાયયામ શોધવો પડે. તો જે બિંદુમાં છેદે તેનો એક્સ્યામ અને એનો વાયયામ એ બંને શોધવા પડે. પરીક્ષામાં સમજો તો અહીંયા આપણે બિંદુ બંને આલેખ છેદે તો એક્સ્યામ 1 હોય અને વાયયામ 2 હોય તો એક્સ બરાબર 1 અને વાય બરાબર 2. સમજો આલેખ અહીંયા છેદે છે તો એક્સ્યામ 2 હોય ને વાયયામ -3 હોય. આલેખ અહીંયા છેદતો હોય તો એક્સ્યામ 2 હોય અને વાયયામ -3, 2 અને 3 તો એક્સ ની કિંમત 2 અને વાય ની કિંમત -3. એ રીતે આલેખ ઉપરથી જ્યારે ઉકેલ મેળવવાનો હોય ત્યારે આલેખ એકબીજાને જ્યાં છેદે તેનો એક્સ્યામ અને વાયયામ લખવો પડે. તો આનો આપણે એક્સ્યામ લખીએ તો એક્સ્યામ 1 છે અને વાયયામ 0 છે, કારણ કે વાય અક્ષ એટલે એક્સ અક્ષ પર આવેલો હોવાથી વાયયામ 0 છે. આ રીતના જે જગ્યાએ બંને આલેખ છેદે તેનો એક્સ્યામ અને વાયયામ લખવો પડે. એના આધારે આપણે જે એક્સ અને વાય ધારે છે એની કિંમત આપણે લખી શકીએ. આમ આલેખ પરથી એક્સ્યામ એટલે 1, એક્સ કોના માટે ધારેલો છે આપણે? પેન્ટની સંખ્યા માટે. આલેખ પરથી પેન્ટની સંખ્યા બરાબર 1, કારણ કે એક્સ્યામ કેટલો છે? 1 અને સ્કર્ટની સંખ્યા એટલે વાયયામ કેટલો છે? 0. સ્કર્ટની સંખ્યા માટે વાય ધારેલો છે. જે આલેખ પત્રમાં જે બિંદુ આગળ છે તેનો એક્સ્યામ અને વાયયામ લખી આ એક્સ ની કિંમત અને આ વાય ની કિંમત તો વાય બરાબર 0. આમ જે ચંપા સેલમાં ગઈ તેમાં પેન્ટ એક જ લે છે, સ્કર્ટ લેતી નથી. આ રીતના વિદ્યાર્થી મિત્રો આલેખ પરથી આપણે કઈ રીતે એનો ઉકેલ મેળવી શકીએ તે સમજવાનો પ્રયત્ન કર્યો. આલેખ ઉપર બિંદુઓ દર્શાવતી વખતે તમે 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લેવાના કે તમે તમારી અનુકૂળતા અનુસાર લઈ શકો છો. અને આ રીતે આલેખ પરથી આપણે પેન્ટની સંખ્યા અને સ્કર્ટની સંખ્યા કેવી રીતના શોધી તે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે સ્વાધ્યાય 3.2 નો પહેલા પ્રશ્નનો પહેલો દાખલો. તો પ્રશ્ન પહેલા સમજીએ. નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે મેળવો. અહીંયા સૂચન કરેલું હોવાથી ઉકેલ આલેખની રીતે શોધવો પડે. તો ઉકેલ શોધવાની 4 રીતો છે: આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. અહીં સૂચન કરેલું છે કે આલેખની રીતે ઉકેલ મેળવવાનો છે. સૌપ્રથમ રકમ સમજીએ અને એનું સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડામાં સ્પર્ધામાં ભાગ લે છે. 10 ના 10 વિદ્યાર્થીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ હોય અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કદાચ તમે શેના માટે શું ધારવાનું એ નહીં ખ્યાલ આવ્યું હોય તો છેલ્લે શું પૂછેલું છે એ પ્રમાણે ધારી લેવું પડે. છોકરાઓ અને છોકરીઓની સંખ્યા પૂછેલી છે તો કોયડામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા બરાબર y. તો જ્યારે પણ સમીકરણ બનાવો ત્યારે છેલ્લે અંતમાં શું પૂછેલું છે એ આધારે તમે ધારી શકો છો. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે કોયડામાં ભાગ લેનાર
છોકરાઓની સંખ્યા બરાબર x. છોકરાઓની સંખ્યા આપણે ધારી લીધી છે x, છોકરીઓની સંખ્યા ધારી છે y. કોયડામાં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા બરાબર y. એટલે પરીક્ષાની અંદર જ્યારે પણ સમીકરણ સુરેખ સમીકરણ યુગમાં રચો અથવા બનાવો તો ફક્ત બે સમીકરણ જ બનાવવાના, એ પણ 2 માર્ક્સમાં પૂછી શકે. અને આલેખની રીતેનો ઉકેલ મેળવો એમ પૂછે તો આલેખ પણ દોરવો પડે, અને xm અને ym શું મળે છે એના આધારે x એટલે છોકરાની સંખ્યા અને y એટલે છોકરીની સંખ્યા, એ આધાર આપણે આલેખ ઉપર પરથી પણ દર્શાવી શકીએ. તો હવે રકમ મુજબ સમીકરણ બનાવીએ. રકમ મુજબ જો સમીકરણ જોઈએ તો પહેલું જોઈએ તો આપણને ન ખબર પડતા આની અંદર એક બાબત આપી દીધી છે પહેલી લીટીમાં. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડામાં સ્પર્ધામાં ભાગ લે છે. 10 વિદ્યાર્થીઓ ભાગ લે છે એટલે છોકરા અને છોકરી બંને થઈને 10 વિદ્યાર્થી થાય છે. એટલે પહેલું સમીકરણ પહેલી લીટીમાં આપી દીધું છે. થોડું સમજ પડે એ પ્રમાણે જ છે કે 10 વિદ્યાર્થીઓ હોય તો છોકરા અને છોકરી મળીને 10 વિદ્યાર્થી થાય છે. તો રકમ મુજબ પહેલું સમીકરણ જો બનશે તો શું બનશે? x plus y બરાબર 10. સમીકરણ નંબર 1. x plus y બરાબર 10. કેમ x plus y બરાબર 10? x એ છોકરાઓની સંખ્યા અને y એ છોકરીઓની સંખ્યા, બંને થઈને કુલ 10 વિદ્યાર્થીઓ થાય છે. એટલે પહેલી લીટીમાં પહેલું સમીકરણ આપી દીધું હતું. આગળ વાંચીએ. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરા અને કેટલી છોકરીએ ભાગ લીધો હશે? જ્યારે કમ્પેરિઝન આવે ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, સામે x અને y લખી દેવું આખા. આની કરતા 4 વધારે, આની કરતા 5 ઓછા, આની કરતા 2 ગણા, આની કરતા 7 ગણા, આવું હોય ત્યારે જે આપણે ધારેલું છે સામે લખી દેવું. હું તમને એક ઉદાહરણ આપું છું. સમજો મારી પાસે 10 રૂપિયા છે, 4 વધારે નીકળે છે. કોઈક વિદ્યાર્થી પાસે 14 રૂપિયા છે, તો મારી કરતા એની પાસે 4 રૂપિયા વધારે છે. તો જો મારે સરખા કરવા હોય, મારી પાસે 10 રૂપિયા છે, એની પાસે 14 રૂપિયા છે, સરખા કરવું હોય તો જેની પાસે વધારે છે એમાંથી ઓછા કરો તો પણ સરખા થઈ જાય, અથવા તો જેની પાસે ઓછા છે, 4 ઓછા છે તો એમાં વધારે દેવું. 2 માંથી કોઈ પણ રીતે તમે સમીકરણ બનાવી શકો છો. આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. x એ છોકરાઓની સંખ્યા છે, y એ છોકરીઓની સંખ્યા છે. તો x જે છે છોકરાની સંખ્યા, સમીકરણ વાંચીએ આપણે. ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. છોકરીઓની સંખ્યા 4 વધારે છે છોકરાઓની સંખ્યા કરતા, અથવા જેની આગળ કરતા હોય ને એમાં ફેરફાર કરવાનો. છોકરીની સંખ્યા 4 વધારે છે, છોકરીની સંખ્યા અહીંયા 4 વધારે છે. તો સરખું જો કરવું હોય, 4 જેની પાસે વધારે છે કે એમાંથી 4 ઓછા કરો, ત્યાં સામેવાળામાં 4 વધારો. તો છોકરીની સંખ્યા 4 વધારે હોય તો છોકરામાં જો હું 4 ઉમેરું, છોકરામાં જો 4 ઉમેરું તો સરખા થઈ જાય. 10 રૂપિયામાં જો 4 ઉમેરું તો 14 થઈ જાય. 4 વધારે પેલી બાજુ તો 4 આ બાજુ વધારી દઉં. તો છોકરીઓની સંખ્યા y છે, છોકરીઓની સંખ્યા 4 વધારે, છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે. 4 ગણા નહીં, 4 વડે ગુણવાનું નથી, 4 વધારે છે. વધારે એટલે પ્લસ, 4 ઓછી હોય તો માઇનસ. તો છોકરીની સંખ્યા 4 વધારે હોવાથી છોકરામાં 4 ઉમેરવું પડે તો સરખા થાય. એટલે ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ 14 રૂપિયા અને 10 રૂપિયા હોય તો જેની પાસે 4 ઓછા છે તેમાં 4 ઉમેરવા પડે. છોકરીઓની સંખ્યા 4 વધારે છે એટલે 4 અહીંયા ઉમેરીએ તો સમીકરણ સંતુલિત થાય. એટલે સમીકરણ આ રીતે બનશે કે y બરાબર x વત્તા સમીકરણ સીધું એક ચલને સૂત્ર કરતા બનાવેલું જ છે એટલે આપણે એમાં જવા દઈએ. આ રીતે બંને સમીકરણ પહેલા જોઈએ તો બંનેની કુલ 10 વિદ્યાર્થીઓ છે એટલે x વત્તા y બરાબર 10. છોકરીની સંખ્યા છોકરા કરતા 4 વધારે છે, છોકરીની સંખ્યા 4 વધારે છે એટલે છોકરામાં તમારે 4 વધારે કરવા પડશે. સમીકરણ બનશે y બરાબર x વત્તા 4, અથવા તો x ને અંદર લાવો એ પ્રમાણે સમીકરણ બનાવો તો પણ ચાલશે. આપણે
બંનેના કોષ્ટક પ્રમાણે બિંદુ શોધવાના હોવાથી અહીંયા y ને સૂત્ર કરતા બનાવેલો જ છે. પહેલા સમીકરણમાંથી તમારે x અથવા y ને સૂત્ર કરતા બનાવી પેલી બાજુ લઈને અલગ અલગ કિંમત લઈ સમજે x ને સૂત્ર કરતા બનાવીએ y પેલી બાજુ જાય તો 10 - y તો y ની અલગ અલગ કિંમત લઈને કોષ્ટક તૈયાર કરવાનું. બીજા સમીકરણમાં y સૂત્ર કરતા છે જ એટલે x ની અલગ અલગ કિંમત લઈને એમાં પણ કોષ્ટક તૈયાર કરવાનું જે આપણે ગયા વિડીયોમાં જોયું જ છે. તો એ પ્રમાણે આ દાખલો તમારે જાતે કરવાનો છે. એટલે x અથવા y ને સૂત્ર કરતા બનાવો પેલી બાજુ લઈ જાઓ એનું કોષ્ટક તૈયાર કરો અહીંયા x ની અલગ અલગ કિંમત લઈ y શોધી એનું કોષ્ટક તૈયાર કરો અને બંને કોષ્ટકને આલેખ પત્ર ઉપર દર્શાવો. બંને આલેખ જે બિંદુમાં છે તે એનો એક્સયામ અને વાયયામ લખો. એક્સયામ જે જવાબ આવશે એ છોકરાઓની સંખ્યાનો જવાબ થશે. વાયયામ જે જવાબ મળશે એ છોકરીની સંખ્યાનો જવાબ થશે. તો આ દાખલો તમે જાતે જ વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે તો તમે જાતે એને સમજીને કરવાનો પ્રયત્ન કરજો. અને અહીં આપણે આ દાખલોનું સમીકરણ કેવી રીતના બનાવ્યું એ તમને સમજાયું. દાખલો હજુ એ તમે પૂર્ણ કરજો. ઓકે, થેન્ક યુ.